એકવાર ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓના અંતિમ અધ્યાય તરફ આજે આપણે અગ્રેસર થઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે કિડની યાને કે મૂત્રપિંડ છે એ રુધિરમાંથી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરવાનું કાર્ય કરે છે. ઇન શોર્ટ, બ્લડ ને છે એ હાનિકારક દ્રવ્યો એમાંથી દૂર કરી અને ફિલ્ટર કરવાનું કામ કરે છે. પરંતુ આ કેવી રીતે છે એ ઘટના કે પ્રક્રિયા આકાર લેશે તેનો આજે આપણે છે એ આપણા લેક્ચરની અંદર ઉલ્લેખ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જોતા તમને ફિગર થોડી છે એ અઘરી લાગે છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો આની સમજૂતી તદ્દન સરળ છે. જો તમે છે આજનો લેક્ચર આખો કમ્પ્લીટ એકાગ્ર ચિત્તે છે એ જુઓ છો તો વિદ્યાર્થી મિત્રો એ આજે તમને આ બધી જ પ્રક્રિયાઓ છે એ વિગતવાર સમજાઈ જશે. વળી વિદ્યાર્થી મિત્રો, આપણે છે કે વનસ્પતિની અંદર ઉત્સર્જન કેવી રીતે થાય છે કે કેમ પહેલા એની છે આજે છેલ્લે સમજૂતી મેળવવાની છે. તો આવો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણો લેક્ચર શરૂ કરીએ. તો આપણો પહેલો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એ ઉત્સર્ગ એકમોની રચના છે. વિદ્યાર્થી મિત્રો, કિડનીની અંદર છે એ ઉત્સર્ગ એકમ જેવો છે એક ગૂંચળામય નલિકાઓનો બનેલો ભાગ આવેલો હોય છે. વિદ્યાર્થી મિત્રો, કિડનીની અંદર ટોટલ આવા છે એ 10 લાખ જેટલા છે એ ઉત્સર્ગ એકમો આવેલા હોય છે કે જે બ્લડને ફિલ્ટર કરવાનું કામ કરતા હોય છે. એની આ ફિગર છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એ સમજતા પહેલા આપણે આ ફિગર છે આખી સમજવી જરૂરી છે. એ ફિગર તમે સમજી લેશો પછી હું એક તમને છે બહારનું થોડુંક છે લખાણ લખાવીશ કે જે આપણા આજના લેક્ચરને તદ્દન સરળ બનાવી દેશે કે ઉત્સર્ગ દ્રવ્યો વાળું રુધિર છે એ કિડનીમાં આવે છે કેવી રીતે અને શુદ્ધ થઈ અને વિદ્યાર્થી મિત્રો છે એ જાય છે કેવી રીતે. બસ આ આપણે પાઠા જે છે નોટ કરી લેશું અને પછી આપણે આપણા લેક્ચરમાં છે મુખ્ય સવાલો તૈયાર કરવાની અગ્રેસર થશું એ તરફ. તો વિદ્યાર્થી મિત્રો, આ કિડનીને છે એ ચપ્પુ વડે ઊભી કાપેલી છે. કેટલી વસ્તુ તમને દેખાય છે એની ચર્ચા કરવી. સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો, આ તમને બહારનો ખાલી સ્થાન દેખાતું હશે એને કહેવાય છે મૂત્રપિંડ બાહ્યક. કિડનીની અંદરનો જે તમને છે એ બહારનો ખાલી સ્થાન વાળો ભાગ દેખાય છે એને મૂત્રપિંડ બાહ્યક કહે છે. વિદ્યાર્થી મિત્રો, અંદર તમને છે એ આવી શંકુ આકાર છે એ રચના દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, આને છે એ રીનલ પિરામિડ કહે છે. આ પ્રત્યેક વિદ્યાર્થી મિત્રો છે એ એકને છે એ રીનલ પિરામિડ કહે છે. જે વિદ્યાર્થી મિત્રો પછી તમને ખબર છે પાંચેય ક્યાંક એકઠા થાય છે. આ વિદ્યાર્થી મિત્રો ભાગ છે એ ગરણી આકારનો હોવાથી એને મૂત્રપિંડ નિવાપ કહે છે. સમજીતી માટે તમને સમજાવું, તમે તમારા હાથ વડે છે આને સમજી શકો. તમારી જે આ પાંચેય આંગળીઓ છે એ વિદ્યાર્થી મિત્રો કલ્પી લો કે છે એ રીનલ પિરામિડ છે, શંકુ આકાર જેવી છે. આ પાંચેય વિદ્યાર્થી મિત્રો આગળ જતા છે એક કોમન ભાગે છે ભેગી થાય છે. એ ગરણી આકાર જેવો હોવાથી એને મૂત્રપિંડ નિવાપ કહે છે. મૂત્રપિંડ નિવાપમાંથી છે એ મૂત્ર અથવા નકામા દ્રવ્યો કે ઉત્સર્ગ દ્રવ્યો એ મૂત્ર વાહિનીમાં જાય છે. ચાલો આટલું સમજાય. હવે વિદ્યાર્થી મિત્રો છે કે જે આ બ્લુ અને રેડ છે ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર છે એને આપણે થોડી હમણાં પૂરતી સસ્પેન્સ રાખીએ તો બાકી બધું તમને સમજાઈ ગયું. આ બહારનો ભાગ, આ અંદરનો ભાગ, એકને શું કહેવાય, આખાને શું કહેવાય કે આખાને છે મૂત્રપિંડ મંજક કહેવાય. આગળ જે આ કોમન ભાગ ગરણી આકારનો બનાવે છે પાંચે બધું મળીને એને શું કહેવાય. પછી વિદ્યાર્થી મિત્રો છે આગળ એ મૂત્રવાહિનીમાં કન્વર્ટ થાય છે. ચાલો, તો આ ફિગર સમજાઈ. હવે વિદ્યાર્થી મિત્રો છે એ શુદ્ધ રુધિર કિડનીમાં આવે છે કેવી રીતે અને કિડનીના કોષો અને પેશીઓમાં થતી ઓલી કોષીય પ્રક્રિયાને કારણે CO2 ભરેલ રુધિર છે એ જાય છે કેવી રીતે એનો આપણે પાથ દોરી નાખ્યો. 2-5 મિનિટ આપણી છે વિદ્યાર્થી મિત્રો એ લેશે પણ આપણો સવાલ સાવ સરળ કરી નાખશે. ચાલો આવો જોઈએ. તો આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે શુદ્ધ રુધિર છે એ ડાબા ક્ષેપકમાંથી નીકળે છે. આપણે ત્યાંથી જ શરૂ કરવાની છે હૃદયને. તો
ડાબા હૃદયના ડાબા ક્ષેત્રમાં. ચાલો પછી વિદ્યાર્થી મિત્રો શુદ્ધ રુધિરને શરીરના જુદા જુદા અંગો સુધી કોણ લઈ જશે? તો આનો જવાબ આવશે ધમની. તો અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો એ મહાધમની. ચાલો પછી વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે કિડની નીચે આકૃતિ દોરી હતી ત્યારે તમને ખબર છે બે ફાટા બીજા પડતા હતા મહાધમની. એને આપણે નામ આપ્યું હતું મૂત્રપિંડ ધમની. અગેન વિદ્યાર્થી મિત્રો આપણે સમજી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આવતી હતી એના છે આવી રીતના જે ફાટા પડતા હતા આ બે બાજુ. આને વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીએ છીએ? તો કે છે મૂત્રપિંડ ધમની. ચાલો બંને બાજુ હશે એ રીતે. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આ તમને છે એ મૂત્રપિંડ ધમની દેખાય છે, પણ અંદર જતા તો એ આવી 10-15 છે શાખાઓમાં વિભાજિત થઈ. જેમ વૃક્ષનું એક થડ છે વિદ્યાર્થી મિત્રો, એમાંથી ઘણી છે શાખાઓ નીકળે છે, ડાળીઓ નીકળે છે, એવું થઈ ગયું. એટલે આનું નામ આપ્યું વિદ્યાર્થી મિત્રો એ મૂત્રપિંડ ધમનીની શાખાઓ. કારણ કે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા એકમાંથી કેટલી શાખાઓ થઈ ગઈ. તો હવે જે આપણો આ હતું વિદ્યાર્થી મિત્રો એ પણ ક્લિયર થઈ ગયું. હવે આપણે છે આ બ્લુ માર્કર થી દોરેલું જોવાનું છે, એની આપણે પછી ચર્ચા કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો છેલ્લે હું તમને કહું છું કે અહીંયા રુધિર કેશિકાઓ છે એ પ્રકાશમાં આવશે, પરંતુ તમને ખબર છે ક્યારેય પણ ધમનીઓ છે એ સીધી રુધિર કેશિકાઓ સાથે જોડાતી નથી. એટલે વચ્ચે આવશે ધમનિકાઓ. તો એ લખી નાખીએ. કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આટલું બધું તમને એમ થાય કે કેમ નીચે નીચે ફાટ પડતી જાય છે? કારણ કે આવા ઉત્સર્ગ એકમો એક કિડનીની અંદર 10 લાખ હોય છે વિદ્યાર્થી મિત્રો. આ બધાની સાથે રુધિર કેશિકાઓએ એન કેન પ્રકારે જોડાવવું પડે છે. એન કેન પ્રકારે એની સાથે છે રુધિર કેશિકાઓ સાથે ધમનિકાઓએ જોડાવવું પડે છે. એટલે આટલા બધા ફાટ પડે છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે છે એ રચના ખૂબ જ જટિલ છે કિડનીની અંદર. ચાલો તો આગળ લખીએ ધમનિકાઓ, પછી આવશે રુધિર કેશિકાઓ. ચાલો હવે અહીંયા એક હું સરળતા ખાતર તમને અત્યારે સમજાવી દઉં છું કે રુધિર કેશિકાઓમાં છે એ રુધિર ફિલ્ટર થશે. અહીંયાથી ઉત્સર્ગ દ્રવ્યો દૂર થઈ જશે. તમને એમ થાય કેમ? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કરશે એ દબાણનો સામાન્ય વિજ્ઞાનનો નિયમ છે કે ક્ષેત્ર ઘટે તો દબાણ વધે, ક્ષેત્રફળ ઘટે તો દબાણ વધે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આંતરવાહી ધમનિકા છે, હવે તમને એમ થાય એમ નામ આંતરવાહી કેમ રાખ્યું? તો જો વિદ્યાર્થી મિત્રો આ રચનાની અંદર છે એ ધમની આવે છે, આ બહાર જાય છે એટલે એનું બહિર્વાહી ધમનિકા નામ આપ્યું. તો આ બહિર્વાહી ધમનિકા છે વિદ્યાર્થી મિત્રો એ આંતરવાહી ધમનિકા છે વિદ્યાર્થી મિત્રો એ એની જે ટ્યુબ છે એનો વ્યાસ જુઓ, અને અંદર છે વિદ્યાર્થી મિત્રો આ રુધિર કેશિકાઓ છે એની નળીઓનો વ્યાસ જુઓ. તો બહાર તમને આ ભાગ છે મોટો દેખાશે. અંદર શું થશે વિદ્યાર્થી મિત્રો? આ જે સાંકડી રુધિર કેશિકાઓ છે એ રુધિર છે એને જ માત્ર છે આગળ જવા દેશે. અહીંયા બહિર્વાહી ધમનિકા છે વિદ્યાર્થી મિત્રો એની ટ્યુબ પણ છે એ જુઓ તમે, એનો પણ ડાયામીટર ઓછો છે એટલે એમાંથી શુદ્ધ રુધિર બહાર નીકળી જશે. તો વિદ્યાર્થી મિત્રો જે ગ્લુકોઝના મોટા મોટા અણુઓ હોય છે, નાઇટ્રોજન યુક્ત સંયોજનોના મોટા મોટા અણુ હોય છે, એને આ પસાર થવા દેશે નહીં. અને ઈ બધું વિદ્યાર્થી મિત્રો આ પ્યાલા આકારના પાત્રમાં છે ઠલવાઈ જશે, જેની આપણે પછી ચર્ચા કરવાની છે. તો રુધિર કેશિકાઓની અંદર છે વિદ્યાર્થી મિત્રો એ રુધિર ફિલ્ટર થઈ જશે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આ શુદ્ધ છે એ રુધિર પાછું કિડનીની અંદર રહેલી કોષો અને પેશીઓની અંદર પાછી છે ઓલું ગ્લુકોઝની ઓક્સિડેશન કરવા વાળી કોષીય રાસાયણિક પ્રક્રિયાઓ કરશે એટલે અશુદ્ધ થઈ જશે. હવે અશુદ્ધ રુધિરને છે CO2 વાળા રુધિરને, ઉત્સર્ગ દ્રવ્યો વાળા ને, એને પાછું કેમ લઈ જવું એ પાછું લખી લઈએ આપણે. ચાલો તો રુધિર કેશિકાઓ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થશે એ લખી લઈએ. રુધિર કેશિકાઓમાં દબાણના તફાવતને કારણે અથવા વિદ્યાર્થી મિત્રો છે દબાણ વધવાના કારણે ઉત્સર્ગ દ્રવ્યો દૂર થશે. તો એ લખી લઈએ.
રુધિર કેશિકાઓ માંથી ઉત્સર્ગ દ્રવ્યો દૂર થશે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, રુધિર આવ્યું હતું કેવું, તો કે O2 વાળું અને ઉત્સર્ગ દ્રવ્યો વાળું. એમાંથી આ ઉત્સર્ગ દ્રવ્યો નીકળી ગયા. લખી નાખીએ O2 પ્લસ ઉત્સર્ગ દ્રવ્યો યુક્ત રુધિર આવું આવ્યું હતું. એમાંથી વિદ્યાર્થી મિત્રો અહીંયાથી ઉત્સર્ગ દ્રવ્યો નીકળી ગયા. પરંતુ જે કોષની અંદર, પેશીઓની અંદર ઓલી કોષીય રાસાયણિક પ્રક્રિયા થશે, જે આપણે બહુ અગાઉ પહેલા ભણી ગયા છે, જેમાં ઓક્સિજન ખર્ચાઈ જશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનશે, એ રુધિર ડીઓક્સિજનેટ બનશે. એટલે છે ફરી પાછું છે કે અશુદ્ધ બનશે. તો હવે છે અશુદ્ધ રુધિર છે એને હૃદય સુધી પાછું લઈ જવું પડશે અને હૃદય પછી એને ફેફસાઓમાં મોકલશે. આ કામ કોણ કરશે, તો કે આ કામ પાછું ધમનીઓના ડિપાર્ટમેન્ટમાં ન આવે, એ શિરાઓના ડિપાર્ટમેન્ટમાં આવે. એટલે પાછું નથી ઊંધેથી ભણવાનું શરૂ કરવાનું. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, હવે આ રુધિર કેશિકાઓ છે એમાંથી શું થયું, તો કે છે એ રુધિર ફિલ્ટર તો થઈ ગયું, પણ અંદર છે એ આગળ ચાલીને એ જે ઓલી કોષીય રાસાયણિક પ્રક્રિયા થઈ એમાંથી O2 વાળું રુધિર છે એ CO2 વાળું થઈ ગયું, એટલે ડીઓક્સિજનેટેડ થઈ ગયું. આપણે લખશું વિદ્યાર્થી મિત્રોને. ચાલો હવે રુધિર કેશિકાઓ છે, હવે રુધિરને કિડની થી હૃદય તરફ લઈ જવાનું છે, એટલે અહીંયા શિરિકાઓ અસ્તિત્વમાં આવશે. એ આગળ કોને આવા રુધિરને મોકલશે, CO2 વાળા શિરિકાઓ. શિરિકાઓ વિદ્યાર્થી મિત્રો છે આવી ઘણી બધી જે શાખાઓ છે એ મૂત્રપિંડની શિરાઓની શાખામાં છે એ આ અશુદ્ધ રુધિરને મોકલશે. તો લખીએ મૂત્રપિંડની શિરાઓની શાખાઓ. હવે ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો, અહીંયા બ્લુ છે એ વેઇન લાઇક સ્ટ્રક્ચર કેવી રીતે અથવા શા માટે આવ્યું છે. જો પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને છે એ મૂત્રપિંડની છે એ શિરા દેખાશે. હવે એ કલર જ ચેન્જ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે આ બ્લુ આવશે. ચાલો આ બે ફાટા પડ્યા એને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય, મૂત્રપિંડની શિરાઓ. લખો ચાલો એ પછી ક્યાં જશે, તો કે મહાશિરામાં, જે આ ઉભો પોર્શન હવે આ ફાટો આવ્યો એમાં. લખો મહાશિરા CO2 વાળા રુધિરને છે હૃદયના જમણા કર્ણકમાં ઠલવશે. લખી હૃદયના જમણા કર્ણક. ચાલો વિદ્યાર્થી મિત્રો, આમ છે એ રુધિર છે એ આવે છે ને આ માર્ગે જાય છે, પણ અહીંયા શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, હવે એ લખવા જેવું રહ્યું, રુધિર CO2 વાળું થઈ ગયું, પાછું જશે ત્યારે CO2 વાળું અને માઇનસ ઉત્સર્ગ દ્રવ્યો, ઓલા જે નાઇટ્રોજન યુક્ત સંયોજનો હતા એ નીકળી ગયા. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા રુધિર અશુદ્ધ છે પણ હવે ઝેરી નથી. નાઇટ્રોજન સંયોજનો વાળું રુધિર તો આપણા માટે વિષેલું હતું, ઝેરી હતું, ઈ કાઢી લીધા. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા, એટલે હવે માઇનસ કરી નાખીએ અહીંયા. આવું રુધિર ઉપર જશે. O2 વાળું અને ઉત્સર્ગ દ્રવ્યો ધરાવતું શુદ્ધ રુધિર આવ્યું હતું, એમાંથી ઉત્સર્ગ દ્રવ્યો જે ઝેરી હતા એ કાઢી લીધા અને વિદ્યાર્થી મિત્રો કોષની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ એટલે રુધિર અશુદ્ધ થઈ ગયું, CO2 વાળું થઈ ગયું, પણ એમાંથી ઉત્સર્ગ દ્રવ્યો નીકળી ગયા એટલે અહીંયા માઇનસ ની નિશાની મૂકી છે, એ પાછું જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પાછું સમજાઈ ગયો? આઈ હોપ તમને સમજાઈ ગયો હશે. બસ હવે અહીંયા આનો બધાનો ઉલ્લેખ તો બહુ જાજો નથી વિદ્યાર્થી મિત્રો, ચોપડીમાં સાવ શોર્ટ એન્ડ સ્વીટ બતાવ્યું છે, પણ તમને સમજાય એ માટે વિદ્યાર્થી મિત્રો આ લખાવ્યું છે. હવે આપણો મેઇન સવાલ ઉત્સર્ગ એકમની રચના ભણવાની છે કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો બ્લડ ફિલ્ટર થવાનું છે. જે આ પ્રક્રિયા લખીને રુધિર કેશિકાઓમાંથી ઉત્સર્ગ દ્રવ્યો દૂર જશે અને પાછા એ નકામા છે ઉત્સર્ગ દ્રવ્યો, એની અંદરથી પણ પાછું કામનું છે, એને ફરી પાછું ખેંચી લેવાનું છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ રચના આટલી તમને જટિલ દેખાય છે. તો હવે આપણે ઉત્સર્ગ એકમોની રચના નો અભ્યાસ કરીએ.
ફરી પાછું એકવાર રિવિઝન કરી લઈએ વિદ્યાર્થી મિત્રો કે હૃદયના ડાબા ક્ષેપકમાંથી છે એ મહાધમની માટે છે એ રુધિર શરીરના જુદા જુદા અંગો તરફ જાય છે. આ મહાધમની છે કિડનીની બંને ફાટોમાં જશે એટલે એનું નામ પડી જશે મૂત્રપિંડ ધમનીઓ. પછી આગળ છે આવી શાખાઓમાં વહેંચાશે એટલે એનું નામ પડશે મૂત્રપિંડ ધમનીઓની શાખાઓ. પછી વિદ્યાર્થી મિત્રો ધમનિકામાં પરિવર્તિત થશે અને એ ધમનિકાઓ રુધિર કેશિકાઓ સાથે જોડાયેલી છે. વળી તમને ખબર છે કે અહીંયા છે એ કોષની અંદર રાસાયણિક પ્રક્રિયા થશે એટલે રુધિર CO2 વાળું થઈ ગયું છે. હાલાકે એમાંથી નકામાં જાય છે પણ હવે કિડની થી છે એ હૃદય સુધી એ રુધિર પહોંચાડવાનું કામ આ ડિપાર્ટમેન્ટનું નથી, ધમનીનું કામ પૂરું થઈ ગયું. હવે આવશે અસ્તિત્વમાં શિરાઓ. રુધિર કેશિકાઓમાંથી છે એ શિરિકાઓમાં જશે. શિરિકાઓમાંથી છે એ મૂત્રપિંડ શિરાઓની શાખાઓમાં છે એ અશુદ્ધ રુધિર CO2 વાળું આવશે. એ મૂત્રપિંડ શિરાઓમાં આવશે. એ પછી વિદ્યાર્થી મિત્રો છે એ આગળ જતા છે એ મહાશિરામાં આવશે અને મહાશિરા હૃદયના જમણા કર્ણકમાં છે એ ખુલશે. બસ આટલું વિદ્યાર્થી મિત્રો છે એ ટૂંકું પરિવહન થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણો મેઇન સવાલ આપણો આજે શરૂ કરીએ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આ ભાગ કેમાં આવેલો છે? કિડનીમાં. તો તમને એમ થાય સાહેબ દોયરો કેમ નહીં, નાનો ઓ પણ કેમ ન દેખાડ્યો? તો વિદ્યાર્થી મિત્રો આવા 10 લાખ આવ્યા હોય છે. ક્યાં ક્યાં દેખાડવા? એક કિડનીની અંદર. એટલે ટોટલ આપણા શરીરમાં 2 કિડની એટલે આવા 20 લાખ છે એ ઉત્સર્ગ એકમો દેખાડવા પડે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આ હવે સવાલ આપણે એ લખવાની શરૂઆત કરીએ. અહીંયાથી હવે આપણે મેઇન છે એ લેક્ચર શરૂ થાય છે. ઉત્સર્ગ એકમ કયો, વૃક્કાણુ કયો? વિદ્યાર્થી મિત્રો પાછળ MCQ માં છે કદાચ જૂની ટેક્સ્ટબુક કે હાલમાં છે આ વૃક્કાણુ શબ્દ લખેલો છે. અથવા નેફ્રોન કયો? ત્રણેય વસ્તુ એક જ છે. ઉત્સર્ગ એકમ. ચાલો તો સરસ મજાની છે તે આને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કર્યો છે પુસ્તકની અંદર. કે છે મૂત્રપિંડમાં આવેલા ગૂંચળામાં નલિકાઓના બનેલા ભાગને ઉત્સર્ગ એકમ કહે છે. સાવ સહેલી વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો. અથવા એને છે ડિફાઇન કરવાનો પ્રયત્ન કર્યો છે. કે છે આ ક્યાં આવેલું છે? તો કે મૂત્રપિંડમાં. પછી શું કહે છે જુઓ તો આ વિદ્યાર્થી મિત્રો અહીંયા જલેબી જેવા ગૂંચળા છે તો કે આ છે. અહીંયા ગૂંચળાઓ છે તો કે છે. પણ વિદ્યાર્થી મિત્રો આ ગૂંચળાઓ શેના છે? નળીઓના છે, ટ્યુબના છે. એટલે શું કહે છે? મૂત્રપિંડમાં આવેલા ગૂંચળામાં નલિકાઓના બનેલા ભાગને ઉત્સર્ગ એકમ કહે છે. હવે આની સંખ્યા લખી નાખીએ. પ્રત્યેક મૂત્રપિંડમાં તેની સંખ્યા 10 લાખ જેટલી હોય છે. અંદાજિત આંકડો છે પણ વિદ્યાર્થી મિત્રો શું કહે છે? પ્રત્યેક કિડનીની અંદર આવા 10 લાખ નેફ્રોન આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે એ 2 કિડનીઓ છે એટલે 10 ગુણે 20 લાખ નેફ્રોન આપણા શરીરમાં છે. MCQ પૂછાઈ શકે. કુલ નેફ્રોન પૂછે આપણા શરીરમાં તો 20 લાખ જેટલા અને પ્રત્યેક કિડની કે એક કિડનીમાં કે તો 10 લાખ જેટલા. એટલે લખી નાખીએ ટોટલ શરીરમાં કેટલા છે? 20 લાખ. ચાલો હવે આની શરૂઆતથી અંત સુધીનું લખાણ છે તે આપણે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો તો જુઓ તમને શરૂઆતમાં છે આ છાલ્યા જેવો પ્યાલા આકારનો જે ભાગ દેખાય છે એને શું કહેવાય છે એ જોઈએ. તો પહેલા જ લખીએ. નામ સસ્પેન્સ રાખે છે વિદ્યાર્થી મિત્રો. ચાલો ઉત્સર્ગ એકમની શરૂઆત
શરૂઆત બેવડી દીવાલ વાળા પ્યાલા આકારના થી થાય છે તેને બાઉમેન ની કોથળી કહે છે. તમને એમ લાગ્યું આનું નામ બાઉમેન ની કોથળી રાખ્યું, આવું વિચિત્ર નામ? વિદ્યાર્થી મિત્રો, આ બાઉમેન છે એક વૈજ્ઞાનિક નું નામ છે અને વિદ્યાર્થી મિત્રો એના માનમાં આનું નામ છે બાઉમેન કેપ્સ્યુલ રાખવામાં આવ્યું છે કે જેને આપણે બાઉમેન ની કોથળી કહીએ છે. તો શરૂઆતમાં લખી નાખીએ બાઉમેન ની કોથળી. ચાલો, ઉત્સર્ગ એકમની શરૂઆત બેવડી દિવાલ વાળા પ્યાલા આકારના ભાગથી થાય છે. બેવડી દિવાલ વિદ્યાર્થી મિત્રો આ છે એ ડબલ લેયર છે વોલ હોય છે. સરળતા ખાતર વિદ્યાર્થી મિત્રો સમજાવું, મેં બાઉમેનની કોથળીને ઊભા ભાગમાં કાપેલી છે. વિદ્યાર્થી મિત્રો આ રુધિર કેશિકાઓ નહીતર તમને અંદરની બતાય નહીં. આ અંદરના ભાગે આવેલી છે. જો વિદ્યાર્થી મિત્રો આ બાઉમેનની કોથળી આમ છે કે હોય તો તમને અંદરની રુધિર કેશિકાઓ બતાય નહીં, એટલે આપણે એને પણ વચ્ચેથી કાપેલી છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમને આ અંદર રુધિર કેશિકાઓ દેખાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ બાઉમેનની કોથળી છે એ અહીંયા શું પોતાનો રોલ પ્લે કરશે એનું આપણે એક સસ્પેન્સ રાખવાનું છે. અહીંયા આપણે એક છે વાક્ય હવે લખવાનું છે, પછી રાખશું. એટલે પહેલા હવે આપણે અંદરની છે આ રુધિર કેશિકાઓ ભણી લઈએ. એને શું નામ આપ્યું છે જોઈએ. તો બીજું ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો એ છે રુધિર કેશિકા ગુચ્છ. તો વિદ્યાર્થી મિત્રો આ ક્યાં આવ્યું છે? બાઉમેનની કોથળીની અંદર. તો લખવું પડશે હવે બાઉમેનની કોથળીની માઇલપા અસંખ્ય રુધિર કેશિકાઓનો સમૂહ આવેલો છે. જો સમૂહમાં અસંખ્ય વિદ્યાર્થી મિત્રો રુધિર કેશિકાઓ આવેલી છે એટલે એને રુધિર કેશિકા ગુચ્છ કહે છે. રુધિર કેશિકાઓ તો ખરી પણ ગુચ્છાઓમાં, ઝુમખાઓમાં, બલ્કમાં વધારે. ચાલો, બાઉમેનની કોથળીની માલિકા અસંખ્ય, આ શબ્દ લખાય, રુધિર કેશિકાઓનો સમૂહ આવેલો હોય છે તેને રુધિર કેશિકા ગુચ્છ કહે છે. વિદ્યાર્થી મિત્રો આ રુધિર કેશિકા ગુચ્છની અંદર શું થશે? તો કે છે બ્લડ ફિલ્ટર થશે. ફરી એકવાર સમજાવી દઉં, આ આંતરવાહી ધમનિકા છે, અંદરની બાજુ કપની અંદર આવતી ધમનિકા છે, એની ટ્યુબની છે એ ડાયામીટર વધારે છે અને વિદ્યાર્થી મિત્રો અહીંયા દબાણ ઓછું હોય છે. અંદર છે એ ટ્યુબ સાંકડી થતી જાય છે બધી, એટલે અંદર પ્રેશર વધી જશે. એટલે જે ઓલા ગ્લુકોઝના અને એમિનો એસિડ્સના અને છે બીજા એ મોટા મોટા નાઇટ્રોજન યુક્ત છે એ અણુઓ છે સંયોજનોના, એને છે કે આ રુધિર કેશિકાઓ પોતાનામાંથી પસાર થવા દેશે નહીં. એટલે એ બધું ઢોળાઈને વિદ્યાર્થી મિત્રો જે નકામો પદાર્થ છે એ આ બાઉમેન કપમાં આવી જશે, જે આપણે હવે પહેલા લખવાનું છે. અને બહિર્વાહી ધમનિકા મારફતે છે વિદ્યાર્થી મિત્રો એ શુદ્ધ રુધિર બહાર નીકળી જશે. ચાલો, અહીંયા બ્લડ તો ફિલ્ટ્રેશન થઈ ગયું, તો તમને એમ થાય વાહિનું ઓલું મોટું છે એ આ લાંબુ કરવાની ક્યાં જરૂર હતી, અહીંયા પૂરું કરી દીધું હોત તો. પણ એ પણ વિદ્યાર્થી મિત્રો છે કે આગળ આપણે સસ્પેન્સ ખોલીશું કે આ આટલી જટિલ રચના પણ છે એ કિડનીની અંદર શા માટે આવી છે. ચાલો, તો ઓલું છે જે બાઉમેનની કોથળીમાં લખવાનું હતું વિદ્યાર્થી મિત્રો એ લખી નાખીએ. લખીએ રુધિર કેશિકાઓમાં રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો દૂર થાય છે. અહીંયા રુધિર કેશિકા ગુચ્છ પૂરું. હવે જે ઓલો બાઉમેનની કોથળીમાં એક વધારાનું વાક્ય લખવાનું એ લખી લઈએ.
કેશિકાઓમાંથી ઉત્સર્ગ દ્રવ્યો બાઉમેનની કોથળીમાં પ્રવેશે છે. તમને ખ્યાલ છે કેમ? તો જવાબ એ છે કે વિદ્યાર્થી મિત્રો આ ઉદિત કેશિકાઓ છે એ એક કોષીય જાડાઈ ધરાવતી દિવાલ હોવાથી એ ઓલા છે એ મોટા અણુવાળા સંયોજનોને પસાર થવા દેશે નહીં અને વિદ્યાર્થી મિત્રો એ છે એ બાઉમેન કપની અંદર ઠલવાઈ જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે તો કે છે અહીંયા જે આ સાંકડો અને ટૂંકો ભાગ એટલો આવેલો છે એને વ્યાખ્યાયિત કરવાનો છે. ત્રીજી વસ્તુ જોઈએ અંદર હવે. તો વિદ્યાર્થી મિત્રો એ જુઓ બાઉમેનની કોથળીની પછી આવેલું છે એટલે આપણે એમ લખી શકીએ એને ગ્રીવા કહેવાય. બાઉમેનની કોથળી પછીનો સાંકડો અને ટૂંકો ભાગ ગ્રીવા કહેવાય છે. કાંઈ નહીં વિદ્યાર્થી મિત્રો, ગ્રીવાનું કાર્ય લખવું હોય તો પણ તમે લખી શકો કે છે કે ઉત્સર્ગ દ્રવ્યોને આગળ ધકેલે છે. વિદ્યાર્થી મિત્રો હવે છે કે આ જે આટલા ગૂંચળા છે, અહીંયા ગૂંચળા છે, અહીંયા જે યુ જેવો આકાર છે એને આમ તો જોવો તો એક ભાગમાં જ સમાવી લીધો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજાની છે રોન કાઢી છે કે છે ગ્રીવા પછીનો ઉત્સર્ગ એકમનો ભાગ એ અત્યંત જટિલ અને ગૂંચળામય છે. જો વિદ્યાર્થી મિત્રો દોરવામાં કેવું અઘરું છે, અહીંયા મીંડા કરેલા છે, ગૂંચળા દોરેલા છે, અહીંયા નવડા તગડા હાથડા કરેલા છે, તો દોરવામાં અઘરું છે. એટલે શું કહે છે ગ્રીવા પછીનો કોનો ભાગ? ઉત્સર્ગ એકમનો ભાગ છે અત્યંત ગૂંચળામય અને જટિલ છે. સમજવો અથવા જોવો એ અઘરો છે. એટલે વિદ્યાર્થી મિત્રો આને 3 ભાગમાં છે એ વર્ગીકૃત કરેલો છે. એ પણ બીજું વાક્ય અંદર લખવાનું છે. એ શું કરશે એ પછી જોઈએ આપણે. તો હવે આગળ લખીએ. ગ્રીવા પછીનો ઉત્સર્ગ એકમનો ભાગ અત્યંત જટિલ અને ગૂંચળામય છે. તેને 3 ભાગમાં વર્ગીકૃત કરેલ છે. વિદ્યાર્થી મિત્રો ત્રણેયનું કામ આમ સરખું અને આમ થોડું થોડું અલગ છે. એ છે કે ઉત્સર્ગ દ્રવ્યો નકામા પદાર્થો છે એમાંથી પાછા થોડા કામના છે એ પદાર્થો છે એની દિવાલો દ્વારા એનું શોષણ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. પણ આ જે 3 ભાગ છે ત્રણેય અલગ અલગ છે એ અમુક વસ્તુઓનું છે શોષણ કરે છે. એટલે આ 3 ભાગ વિદ્યાર્થી મિત્રો પાડેલા છે. ચાલો તો હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આ ગૂંચળું છે તો કે છે એ બાઉમેનની કોથળીની શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે નજીક છે. અહીંયા ગૂંચળાઓ છે તો કે છે એ બાઉમેનની કોથળીથી શું છે? દૂર છે. તો વિદ્યાર્થી મિત્રો 2 નામ આમાં જ યાદ રહી જાય. આને કહે છે નિકટવર્તી, નજીકનો, પણ કોની નજીક? બાઉમેનની કોથળીની નજીક નિકટવર્તી ગૂંચળામય ભાગ. અને આને શું કહે છે વિદ્યાર્થી મિત્રો? આગો છે એટલે દૂરસ્થ ગૂંચળામય ભાગ. તો 2 નામ યાદ રહી જશે. વચ્ચેમાં યુ આકારનો છે એનું નામ પછી જોઈએ. તો લખી લઈએ ચોથું નામ નિકટવર્તી ગૂંચળામય ભાગ. અને છઠ્ઠું નામ લખી લઈશું પહેલા દૂરસ્થ ગૂંચળામય ભાગ. વચ્ચેનો વિદ્યાર્થી મિત્રો છે આ જે યુ શેપમાં ભાગ છે એ વિદ્યાર્થી મિત્રો આનથી પણ તમારે પતલો દોરવાનો છે. માર્કરના પોઈન્ટની મર્યાદા છે કે મારે થોડો આવો દોરવો પડ્યો વિદ્યાર્થી મિત્રો. સાવ પતલો છે એ વિદ્યાર્થી મિત્રો એ યુ આકારે ભાગ દોરવાનો છે. બાકી 2 ભાગ જાણી જોઈને જાડા દોરવાના છે. આવી જ રીતે એને હેન્ડલેનો પાસ કહે છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે લખી લઈએ
વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય ભાગ છે એનું કાર્ય આમ જોવો તો સરખું છે કે ઉત્સર્ગ દ્રવ્યોમાંથી જે શરીરને પાછા કામ ના લાગે એવા અંદર રહેલા પદાર્થો છે એને પુનઃ દિવાલો દ્વારા શોષી લેવા, પણ ત્રણેય ભાગ છે એ અલગ અલગ પ્રકારે છે શોષણ દર્શાવે છે, એટલે આ ત્રણેયને અલગ દર્શાવ્યા છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો ઉત્સર્ગ એકમ પૂરો થઈ જાય છે, એટલે જો હું કટ મારી દઉં છું. હવે કે છે ઉત્સર્ગ એકમ છે, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બધું કામનું શોષાઈ ગયું છે. હવે હાવ નકામો પદાર્થ કયો જેને આપણે મૂત્ર કહીએ છીએ. ઉત્સર્ગ એકમ છે એ મૂત્રને સંગ્રહણ નલિકામાં ઠાલવે છે. આ છેલ્લે લખવું પડશે વિદ્યાર્થી મિત્રો આપણે, પણ હાલાકી સંગ્રહણ નલિકા છે એ ઉત્સર્ગ એકમનો ભાગ નથી. આનું કામ વિદ્યાર્થી મિત્રો છે એ દ્રૌપદી જેવું છે. ઓલી 5 વચ્ચે એક હતી, આ છે 10 લાખ વચ્ચે એક છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે આને છે આમાં દેખાડી દો તો કેમ ચાલે? એટલે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આવો ભાગ દેખાડવામાં આવ્યો છે કે આવા ઘણા બધા ઉત્સર્ગ એકમો આની સાથે આ નલિકા સાથે જોડાયેલા છે, એટલે આનો ભાગ નથી. આપણે લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો. ઉત્સર્ગ એકમો જાણી જોઈને બહુવચન લખું છું એ મૂત્રને સંગ્રહણ નલિકામાં ઠાલવે છે. વિદ્યાર્થી મિત્રો આ સંગ્રહણ નલિકા ક્યાં ખુલશે પાછું ખબર છે? આ ઓલો ગરણી જેવો ભાગ છે એમાં, એને મૂત્રપિંડ નિવાપ કહે છે. વિદ્યાર્થી મિત્રો આ ઘણું છે એવા વિદ્યાર્થીઓ લખવું ભૂલી જાય છે, સીધું મૂત્રવાહિની એમસીક્યુ માં છે એ જવાબ લખી નાખે છે, પણ ખોટો છે. એ સંગ્રહણ નલિકા ક્યાં ખુલશે? તો કે મૂત્રપિંડ નિવાપમાં. ખાસ ધ્યાન રાખજો. સ્ટાર કરી નાખી. ચાલો, મૂત્રપિંડ નિવાપ ક્યાં ખુલશે? તો હવે જવાબ આવશે મૂત્રવાહિનીમાં. ચાલો, ઈ ક્યાં ખુલશે? મૂત્રવાહિનીઓ મૂત્રાશયમાં. અને વિદ્યાર્થી મિત્રો મૂત્રાશયમાંથી છે એ મૂત્ર માર્ગ વાટે છે તે મૂત્રનો નિકાલ થશે. તો મૂત્રાશય પણ પાછું મૂત્ર માર્ગમાં ખુલશે. અને અહીંયા મૂત્રનો શરીરમાંથી નિકાલ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આજનો આપણો પહેલો સવાલ છે એ પૂરો થાય છે. હવે બીજો મહત્વનો સવાલ, મૂત્ર નિર્માણની ક્રિયા. મૂત્ર કેવી રીતે બને છે? આની અંદર બે પ્રક્રિયા ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે જોવાની છે. એક છે તે અતિ સૂક્ષ્મ ગાળણ અને બીજું પુનઃ શોષણ. અહીંયા તમે જો આ બે પ્રક્રિયાઓ ભણી લેશો તો વિદ્યાર્થી મિત્રો છે એ આ સવાલ પણ તમારો તૈયાર થઈ જશે. આવો તો વિદ્યાર્થી મિત્રો એ તો સવાલ જોઈ લઈએ. તો આપણો હતો સવાલ નંબર 1. હવે જોઈએ સવાલ નંબર 2. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો સવાલ નંબર 2, મૂત્ર નિર્માણની ક્રિયા. ચાલો, તો મૂત્ર છે એ વિદ્યાર્થી મિત્રો એ છેલ્લો નકામો વધેલો ભાગ છે. એની પહેલા આપણે છે એ રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને છૂટા પાડવા પડશે. અને આ ક્યાં પડે છે આપણને ખબર છે? રુધિર કેશિકાઓમાં. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ કે જ્યારે આંતરવાહી ધમનિકા છે એ રુધિર કેશિકાઓમાં છે એ રુધિરને ઠાલવે છે, ત્યારે રુધિર દબાણપૂર્વક રુધિર કેશિકાઓમાંથી પસાર થતા એમાંથી ઉત્સર્ગ દ્રવ્યો દૂર થાય છે. જ્યારે આંતરવાહી ધમનિકા એ રુધિર કેશિકાઓમાં રુધિરને દબાણ પૂર્વક ધકેલે છે, ત્યારે તેમાંથી ઉત્સર્ગ દ્રવ્યો દૂર થાય છે અને
રુધિર શુદ્ધ બને છે। આ પ્રક્રિયાને વિદ્યાર્થી મિત્રો અતિ સૂક્ષ્મ ગાળાનો કહે છે। અહીંયા આપણી પહેલી પ્રક્રિયા પૂરી થઈ ગઈ। આ પ્રક્રિયાને અતિ સૂક્ષ્મ ગાળણ કહે છે। હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે ઓલા ઉત્સર્ગ દ્રવ્યો છે એ ક્યાં ઠલવાય છે? બાઉમેનની કોથળીમાં। ત્યાંથી લખાણ શરૂ કરીએ તો ઉત્સર્ગ દ્રવ્યો એ બાઉમેનની કોથળીમાં ઠલવાય છે। હવે વિદ્યાર્થી મિત્રો શું થશે કે બાઉમેનની કોથળીમાં આવ્યા પછી આ ગ્રીવા વાટે છે એ આગળ ઉચળામય જટિલ ભાગોની અંદર પ્રવેશે છે। ત્યાં એનું પસંદગી પ્રમાણે પુનઃ શોષણ થશે। દર વખતે ફિક્સ ન હોય કે વિદ્યાર્થી મિત્રો પાણી એટલું ખેંચી લો, ગ્લુકોઝના આટલા ટકા ફિક્સ લઈ લો, આટલા ટકા એમિનો એસિડ્સ લઈ લો, આટલું વિટામિન સી લઈ લો, આટલા મહત્વના ક્ષારો લઈ લો, નહીં। એવું નક્કી ન હોય વિદ્યાર્થી મિત્રો। પસંદગી પ્રમાણે શરીરમાં કેટલું વધ્યું છે, કેટલું ઘટે છે, કેટલા પ્રમાણમાં જરૂરી છે, તો અહીંયા એ પસંદગી પ્રમાણે પુનઃ શોષણ થાય છે એ લખવું જરૂરી છે। ચાલો વિદ્યાર્થી મિત્રો લખીએ। પરંતુ આ ઉત્સર્ગ દ્રવ્યોમાં પાણી, ગ્લુકોઝ, કેટલાક મહત્વના ક્ષારો અને એમાઇનો એસિડ્સ આવેલા હોય છે, જે આપણા શરીર માટે મહત્વના છે। એટલે વિદ્યાર્થી મિત્રો આ છે બાઉમેનની કોથળી પછી અવળો મોટો છે એ રચના કે ભાગ લંબાવવો પડ્યો। તો જો વિદ્યાર્થી મિત્રો આપણા શરીરની રચના કેટલી ઝીણવટ ભરી છે કે કામનો થોડોક ભાગ પણ છે એ જવા દેતા નથી। તો વિદ્યાર્થી મિત્રો આ એમાંથી કામની વસ્તુ લેવા માટે આ એટલું અઘરું છે એ આપણે ભણવું પડ્યું આગળ। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આનું પુનઃ શોષણ ક્યાં શરૂ થશે? તો કે છે આ આગળ ગુચળામય નલિકાઓના અવકાશમાં। સમજાવો, આ ગુચળામય છે તો કે છે નલિકાઓ ટ્યુબ છે તો કે છે એના વચ્ચેના અવકાશમાં, એની વચ્ચે રહેલો ખાલી સ્થાન છે એમાં આ પસાર થશે જ્યારે ઉત્સર્ગ દ્રવ્યો, ત્યારે આ છે એ ગુચળામય નલિકાઓની દિવાલ દ્વારા છે એ વિદ્યાર્થી મિત્રો કામના દ્રવ્યોનું ફરી પાછું શોષણ અહીંયા સુધી થતું રહેશે। અને જો વિદ્યાર્થી મિત્રો આ તમને બીજી આ માળા પહેરાવી હોય એવું લાગે, આ છે એ લાલ અને ભૂરી એ વિદ્યાર્થી મિત્રો છે રુધિર કેશિકાઓ સાથે જોડાયેલી છે કે જેની અંદર છે વિદ્યાર્થી મિત્રો આ કામના દ્રવ્યો છે પાછા નાખી દેવામાં આવે અને એને પાછા છે છેલ્લે રુધિરને પોગાડી દેવામાં આવે। એટલે જો પાછું કામનું છે ફરી પાછું છે એ ડબલ ફિલ્ટરેશન થઈ અને છે એ રુધિરની અંદર ભળી જશે, જેથી આપણો કામનો પદાર્થ છે એ બહાર ચાલ્યો જશે નહીં। વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે છે જ્યારે મેડિસિન લઈએ છીએ, બીમાર હોઈએ છીએ, ત્યારે એમાંના પણ નકામા પદાર્થો છે એનું પણ ઉત્સર્જન છે મૂત્ર સ્વરૂપે જ થાય છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલી વસ્તુ કામની હોય છે અંદર, તો જો કે છે ગ્લુકોઝ, પાણી, કેટલાક મહત્વના ક્ષારો, આ ક્ષારો કયા કયા છે એ જોઈ લઈએ। એમિનો એસિડ્સ, વિટામિન સી નું પણ શોષણ થાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી, પણ ચોપડીમાં નથી લખ્યું એટલે આપણે નથી લીધું। અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એ સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ એવા બધા છે એ મહત્વના, ક્લોરીન એનું ગુણ ક્ષારોનું છે શોષણ થાય છે એમાં લખી નાખીએ કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, ક્લોરીન, આ બધા જે મહત્વના ક્ષારો છે એનું ફરી પાછું છે એ શોષણ થઈ જાય છે। ચાલો તો હવે લખીએ કોના દ્વારા થશે? લખીએ ગુચળામય નલિકાઓના અવકાશ દ્વારા કામના દ્રવ્યોનું પુનઃ શોષણ
શોષણ થાય છે તથા તેને રુધિર કેશિકાઓ દ્વારા વિદ્યાર્થી મિત્રો પસંદગી પૂર્વક પુનઃ શોષણ લખવું જોઈએ આપણે કામના દ્રવ્યોનું પ્રમાણે પુનઃ શોષણ થાય છે અને તેને રુધિર કેશિકાઓ દ્વારા રુધિરમાં ફરી પાછું ભેળવવામાં આવે છે. ચાલો કામના પાછા રુધિરમાં છે ભેળવી દીધા પોષક દ્રવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો છે જે પુનઃ શોષણ બાદ વધારાનું છે પ્રવાહી વધે છે એને મૂત્ર કહે છે. તો મૂત્ર વિશે લખી નાખીએ. એ ક્યાં વિદ્યાર્થી મિત્રો સેટલ થશે એ ખબર છે, ત્યાંથી ક્યાં જશે એ પણ ખબર છે. તો એ ફરીથી કથા લખવાની છે. પુનઃ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વસ્તુ કહેવાની રહી ગઈ કે પાણીનું શોષણ છે વિદ્યાર્થી મિત્રો એ શરીરમાં કેટલી પ્રમાણમાં છે પાણી રહેલું છે અથવા ઉત્સર્ગ દ્રવ્યો છે કેવા પ્રકારના છે એની ઉપર આધાર રાખશે. તો એક આપણે ટોપિક એક્સ્ટ્રા લખવું જોઈએ. અહીં પાણીનું પુનઃ શોષણ એ શરીરમાં રહેલા પાણીના પ્રમાણ અને ઉત્સર્ગ દ્રવ્યોના પ્રકાર ઉપર આધાર રાખે છે. ચાલો વિદ્યાર્થી ખરેખર આવું થાય છે એટલે તો પસંદગી પ્રમાણે કીધું દર વખતે ફિક્સ ટકાવારી હોય નહીં. હવે લખીએ પુનઃ શોષણ ની ક્રિયા બાદ બચેલા વધારાના પ્રવાહીને મૂત્ર કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો પાછી હજી કથા જે કરવાની છે એ કરી નાખીએ. ઉત્સર્ગ એકમો ક્યાં નાખશે આ મૂત્રને? સંગ્રહણ નલિકા. સંગ્રહણ નલિકા ક્યાં ખુલશે? મૂત્રપિંડ નિવાપમાં. મૂત્રપિંડ નિવાપ ક્યાં ખુલશે? મૂત્ર વાહિનીમાં. મૂત્ર વાહિની ક્યાં ખુલશે? મૂત્રાશયમાં. વિદ્યાર્થી મિત્રો મૂત્રાશયમાં મૂત્ર એકત્રિત થશે, મૂત્રનો સંચય થશે. જ્યારે ચેતાતંત્ર આદેશ આપશે ત્યારે મૂત્રાશયનું સંકોચન થશે અને મૂત્ર માર્ગ માટે છે એ મૂત્ર શરીરની બહાર જશે. તો લખી નાખીએ ચેતાતંત્રના આદેશ અનુસાર મૂત્રાશયનું સંકોચન થઈને મૂત્ર માર્ગે મૂત્ર શરીરની બહાર હલવાશે. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા મૂત્ર નિર્માણ અને મૂત્ર નિકાલ પણ પૂરું થાય છે. હવે સપોઝ એક વચ્ચેનું આપણે યલો બોક્સ જોઈ લઈએ કે કોઈની કિડની, આપણે જે ગુજરાતી ભાષામાં કહીએ છીએ કે કિડની ફેલ થઈ ગઈ, કિડની ખરાબ થઈ ગઈ, તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખબર છે કે એ રુધિરમાંથી છે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ નહીં કરી શકે, એ તો ફિલ્ટ્રેશન નહીં કરી શકે વિદ્યાર્થી મિત્રો. તો હવે એ માટે છે આપણે જોવાનું છે કે આનું કૃત્રિમ રીતે માનવ સર્જિત રીતે ફિલ્ટ્રેશન કરવું પડશે. કારણ કે નહીતર શું બનશે? રુધિરની અંદર ઉત્સર્ગ દ્રવ્યો વધતા જ જશે અને તેના પરિણામે વિદ્યાર્થી મિત્રો રુધિર જારી થઈ જશે. આ રુધિર શરીરના પ્રત્યેક કોષમાં જતું હોય, તેથી વિદ્યાર્થી મિત્રો મનુષ્યનું મૃત્યુ પણ થઈ શકે છે. તો જેની કિડનીઓ ફેલ થઈ ગઈ હોય છે વિદ્યાર્થી મિત્રો એને અવારનવાર ડાયાલિસિસની પ્રક્રિયા કરાવવી પડે છે, જેના વિશે આપણે થોડા ઘણા પરિચિત છે. તો એ ફરીથી આપણે ભણવાનું છે ડાયાલિસિસ એટલે શું, અને પછી વનસ્પતિમાં છે એ ઉત્સર્જન થાય છે કે કેમ એનો છેલ્લો ટોપિક જોવાનો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય છે, પણ માત્ર જાણકારી માટે થોડી ઘણી વસ્તુ જોઈ લઈએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો
મૂત્રની અંદર એ છે કે 90 થી 95% પાણી હોય છે. એ જાણવા જેવું. મૂત્રની માલપા અંદર 90 થી 95% પાણી હોય છે. બીજું વિદ્યાર્થી મિત્રો, દરરોજ આશરે લગભગ છે કિડની 180 લીટર બ્લડ ફિલ્ટર કરે છે. દરરોજ કિડની 180 LPR રુધિરને ફિલ્ટર કરે છે. વિદ્યાર્થી મિત્રો, એમાંથી આશરે 1 થી 2 લીટર જેટલું જ મૂત્ર બને છે. લખીએ, દરરોજ તેમાંથી આશરે 1 થી 2 LPR મૂત્ર બને છે. ચાલો, તો આ છે થોડું ઘણું જાણવા જેવું. વિદ્યાર્થી મિત્રો, આના 3 ભાગ કેમ પાડ્યા છે? તો જે નિકટવર્તી ગુચલામય ભાગ છે, મોટા ભાગે 80% ફરીથી છે તે પાણીનું પુનઃ શોષણ કરે છે. પછી વિદ્યાર્થી મિત્રો છે એ સોડિયમ ક્ષારનું પુનઃ શોષણ કરે છે, ગ્લુકોઝ, વિટામિન સી અને એમિનો એસિડ્સનું પુનઃ શોષણ કરે છે. હેન્લેનો પાસ છે વિદ્યાર્થી મિત્રો, એ મોટા ભાગે પાણીનું અને છે પોટેશિયમ નામક ક્ષારનું છે, ક્લોરીનનું છે, સોડિયમ છે, ફરી પાછું એ છે એ પુનઃ શોષણ કરે છે, સાથે કેલ્શિયમનું પણ થોડા પ્રમાણમાં કરે છે. દૂરસ્થ વિદ્યાર્થી મિત્રો જે છે એ ગુચલામય ભાગ છે એ ફરી પાછું પાણી અને સોડિયમનું છે એ પુનઃ શોષણ કરે છે. આ પ્રક્રિયા થોડી સમજવી જટિલ છે એ રીતે, એટલે એના 3 ભાગ પાડેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કૃત્રિમ છે એ બ્લડ નું ફિલ્ટ્રેશન જોવાનું છે, જેને આપણે ડાયાલિસિસની પ્રક્રિયા કહે છે. તો આવો એ જોઈએ થોડી. ડાયાલાઇસિસ પ્રક્રિયા તો કે છે કેટલાક કિસ્સાઓમાં છે એ કિડની રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને છે એ દૂર કરવા અસક્ષમ હોય છે, ત્યારે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. લખી શકવાનું, કેટલાક કિસ્સાઓમાં કિડની એ રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરવા સક્ષમ હોતી નથી. તે કિસ્સામાં માનવ સર્જિત કિડનીઓ વડે રુધિર શુદ્ધ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને ડાયાલાઇસિસ કહે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો પ્રક્રિયા થોડી સમજી લઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે હૃદયમાંથી છે જુદા જુદા અંગો સુધી છે એ ધમનીઓ છે રુધિર પહોંચાડે છે. તો ધમનીમાંથી રુધિર પહેલા લઈ લેવામાં આવે છે, શરીરમાંથી છે એ બહાર રુધિરને કાઢવામાં આવે છે. પછી વિદ્યાર્થી મિત્રો છે અહીંયા બહારના ભાગે એક પ્રવાહી ભરેલું હોય છે, એ રુધિર જેવું જ હોય છે. એનું નામ આપી દઈએ. એ વિદ્યાર્થી મિત્રો, આનું નામ છે ડાયાલાઇઝિંગ લિક્વિડ. અહીંયા નો લખે, પછી દોરવાનું. ડાયાલાઇઝિંગ પ્રવાહી. આ રુધિર જેવું જ હોય છે, પરંતુ આમાં છે એ નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો હોતા નથી. અને વિદ્યાર્થી મિત્રો, આ નલિકાઓ હોય છે એ અર્ધ પારગમ્ય પટલ યુક્ત હોય છે, સેમી પરમિએબલ મેમ્બ્રેન સ્ટ્રક્ચર ધરાવે છે, જે આપણે ભણી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો શું થશે? આ ડાયાલાઇઝિંગ લિક્વિડ છે એ રુધિર જેવું છે. રુધિરની અંદર છે એ નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છે
એટલે છે નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોની સાંદ્રતા રુધિરમાં વધારે છે, જ્યારે ઓલા પણ સાવ કાંઈ છે જ નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો આ અર્ધ પારગમ્ય છે પડદા જેવી નળીઓ છે, એટલે એ રુધિરમાંથી નાઇટ્રોજન યુક્ત સંયોજનોનું છે એ વિદ્યાર્થી મિત્રો ડાયાલાઇઝિંગ પ્રવાહીની અંદર છે એ વહન કરાવશે. આપણે આખો આશ્રુતિ દાબ ભણી ગયા છે. આ કોન્સેપ્ટ આખો છે વિદ્યાર્થી મિત્રો કે ઓસ્મેટિક પ્રેશર આશ્રુતિ દાબ ઉપર છે કે વધુ સાંદ્રતા ધરાવતા પ્રવાહીમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા પ્રવાહીમાં છે કે અર્ધ પારગમ્ય પડદા દ્વારા છે તે વહન થાય છે, એટલે બંનેની સાંદ્રતા છે એ સમતુલ્ય થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો આમાં વારા ઘડીએ છે પસાર કરવામાં આવશે એટલે શું થઈ જશે, રુધિરમાંથી બધું છે એ ઉત્સર્ગ દ્રવ્ય છે ડાયાલાઇઝિંગ લિક્વિડની અંદર આવી જશે અને રુધિર છે એ શુદ્ધ થઈ જશે. પરંતુ ધમનીમાંથી જ્યારે રુધિર છે એ વિદ્યાર્થી મિત્રો આ ફિલ્ટ્રેશન પ્લાન્ટમાં આવે છે ત્યારે જ પાછું છે એ અહીંયાથી શિરાઓમાં સાથે મોકલી દેવામાં આવે છે, એની પણ દબાણ પૂર્વક. નહીંતર વિદ્યાર્થી મિત્રો છે એ શરીરની અંદર છે લોહીની ઉણપ થઈ જાય. એટલે આવી વિદ્યાર્થી મિત્રો આ છે પટ્ટા વાળા ઘડીએ છે ફર્યા કરે છે. આમાં શું થશે કે ડાયલાઇઝિંગ લિક્વિડની અંદર ફરી એકવાર જણાવ્યું એ નાઇટ્રોજન યુક્ત છે ઉત્સર્ગ દ્રવ્યો હોતા નથી, બાકી આ રુધિર જેવું જ પ્રવાહી હોય છે. એટલે અહીંયા છે એ નળીઓ અર્ધ પારગમ્ય છે, એટલે વિદ્યાર્થી મિત્રો એ નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોને છે નળીઓ વાળા ડાયલાઇઝિંગ લિક્વિડમાં છે ભેળવી દેવાની નળીઓ અનુમતિ આપે છે. અને એને કારણે છે આવી ઘટના 5-6 વખત છે કરવાથી છે એ વિદ્યાર્થી મિત્રો બ્લડ પ્યોર થઈ જાય છે. વળી પાછું છે વિદ્યાર્થી મિત્રો એ બ્લડ છે એની અંદર ઉત્સર્ગ દ્રવ્યો ભરી જાય છે, એટલે અમુક સમયે પાછું ડાયાલિસિસ કરાવવા જવું પડે છે. તો આ અવારનવાર છે વિદ્યાર્થી મિત્રો કરવામાં આવે છે. આનાથી તમે એક વસ્તુ જાણો છો કે મનુષ્ય જીવંત રહી શકે, પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ આમાં ક્યાંય પણ પુનઃ શોષણની પ્રક્રિયા આવતી નથી. એટલે આનાથી નુકસાન કેટલું છે, નુકસાન તો ન કહી શકાય વિદ્યાર્થી મિત્રો. તો કે છે એ ઉત્સર્ગ દ્રવ્યોમાંના મહત્વના ઘટકોનું પુનઃ શોષણ થતું નથી. એટલે વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝ છે, એમાઇનો એસિડ્સ છે, વધારાનું પાણી છે, ક્ષારો છે, વિટામિન સી છે, બધું આમાં છે ચાલ્યું જાય છે. એનું ફરીથી પુનઃ શોષણ થઈને તમારા રુધિરની અંદર કશું આવતું નથી. પણ વિદ્યાર્થી મિત્રો મનુષ્ય છે એ આ કૃત્રિમ કિડનીઓ વડે જીવંત રહી શકે છે, અને જીવવું એ જ વિદ્યાર્થી મિત્રો છે એ બહુ મોટી બાબત કહેવાય જ્યારે તમારી કિડની ફેલ હોય. એટલે આ ડાયાલિસિસ છે એની પ્રક્રિયાનો છે એ ઘણો લાભ મનુષ્યને મળતો થયો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે છેલ્લો ટોપિક આપણો છે આ એ ચેપ્ટરનો જોઈ લઈએ. વનસ્પતિમાં ઉત્સર્જન. તો પહેલા જ લખવાનું છે કે વનસ્પતિમાં છે એ પ્રાણીઓ માફક છે ઉત્સર્જન તંત્ર આવેલું હોતું નથી. એટલે પ્રાણીઓ જેવા ઉત્સર્જન તંત્રનો વનસ્પતિની અંદર અભાવ હોય છે. પ્રાણીઓ જેવા ઉત્સર્જન તંત્રનો વનસ્પતિમાં અભાવ હોય છે. તો આપણને એમ થાય વિદ્યાર્થી મિત્રો ઉત્સર્જન કરે છે કે નહીં તંત્ર છે, તો તંત્ર નથી તો ઉત્સર્જન છતાંય પણ કરે છે. એટલે એ મુદ્દો પણ લખી શકાય, છતાં વનસ્પતિ ઉત્સર્જન કરે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે કરે છે એ લખી. તો 4-5 મેથડ છે વિદ્યાર્થી મિત્રો. કે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થતો નકામો વાયુ ઓક્સિજન છે એને વાયુરંધ્રો મારફતે બહાર કરે છે. એ તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, આખો એનિમેશન વિડિયો જોઈ ગયા છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને અંતે નકામો ઓક્સિજન વાયુ એ વાયુરંધ્રો મારફતે દૂર કરે છે. ચાલો
બીજું, વધારાનું પાણી કેવી રીતે દૂર કરશે? બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા દ્વારા, એ પણ ભણી ગયા. એનાથી વનસ્પતિને ફાયદો થશે, અંદરનું ટેમ્પરેચર મેન્ટેન રહેશે. લખીએ, વધારાના પાણીને બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયાથી દૂર કરે. ચાલો, કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો છે એને મૂળ વાટે ભૂમિમાં ઉત્સર્જિત કરે છે, એ પણ લખી નાખીએ. વળી કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને ભૂમિમાં ઉત્સર્જિત એટલે બહાર ફેંકે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પછી તો કે છે એ તમે કેટલીક વનસ્પતિની અંદર છે ગુંદર જેવો પ્રવાહી અથવા રેઝિન જોયું હશે, જેને આપણે રાળ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એનું પણ છે એ ઉત્સર્જન કરે છે, તો એ લખી નાખીએ. કેટલીક વનસ્પતિઓ એ રાળ એટલે રેઝિન અને ગુંદર સ્વરૂપે જૂની જલવાહક પેશીઓ દ્વારા ઉત્સર્જન કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, વૃક્ષોની અંદર જૂની થઈ ગયેલી જલવાહક પેશીઓ દ્વારા છે એ આ પ્રકારનો પદાર્થ બનતો હોય છે, એને ઉત્સર્જિત કરવામાં આવે છે. અહીંયા તો તમે ગુંદર અને રેઝિન લખી શકો. આ બંનેના ફાયદા લખી લે વિદ્યાર્થી મિત્રો. તો રેઝિન છે જે એ ખાસ કરીને અત્યારે કોરોનાની મહામારી છે, સેનેટાઈઝરની બનાવટમાં, પરફ્યુમની બનાવટમાં, અને જે વાર્નિશ આવે છે વિદ્યાર્થી મિત્રો એની બનાવટમાં વપરાય છે. પરફ્યુમ્સ, સેનેટાઈઝર, પછી વિદ્યાર્થી મિત્રો વાર્નિશ. અને ગુંદર છે વિદ્યાર્થી મિત્રો એડહેસિવ મટીરીયલ છે, બે સપાટીને જોડવા કે ચિપકાવવા વપરાય છે. બે સપાટીને ચોંટાડે તેવું પદાર્થ. આ બે આપણી માટે તો કામના છે. હવે વિદ્યાર્થી મિત્રો, મારે તમને એક મહત્વની ઘટના કહેવાની છે કે શા માટે વનસ્પતિને ટકો થઈ જાય છે, એના પર્ણો ખરી જાય છે વિદ્યાર્થી મિત્રો. તો છે આપણે એ લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ છે એ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને છે પર્ણોની અંદર આવેલી કોષીય રસધાનીની અંદર છે એ સંગ્રહિત કરે છે. પરિણામે છે એ સમયાંતરે પર્ણો છે એ દૂષિત બનતા, વિષેલા બનતા વનસ્પતિ જેને ત્યાગ કરી દે છે વિદ્યાર્થી મિત્રો. એટલે પાનખર ઋતુ આવે છે, અને એમાં પણ તમે જોશો કે બધા વૃક્ષોમાં છે એ પાન એકી સાથે ખરતા નથી. એની પાછળ આ વૈજ્ઞાનિક ઘટના જવાબદાર છે. તો લખીએ અહીંયા સમાઈશન. વનસ્પતિ પોતાના પર્ણોના કોષીય રસધાનીમાં ઉત્સર્ગ દ્રવ્યો એકત્રિત કરે છે. પરિણામે શું થશે? પર્ણો વિષેલા, ઝેરી બને છે. તેથી વનસ્પતિ આવા પર્ણોનો ત્યાગ કરે છે. વળી પાછા નવી કુપળો ફૂટશે વિદ્યાર્થી મિત્રો વસંત ઋતુમાં. પછી અમુક સમયાંતરે પાછી છે એ પર્ણો વિષેલા બનશે, કારણ કે કોષીય રસધાનીમાં છે એ વિષેલો પદાર્થ એકત્રિત થશે, એટલે પાછા પર્ણો ખેરવી નાખશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સવાલ પૂરો થાય છે. ફરી એકવાર ક્વિક રિવિઝન કરી લઈએ. તો કે છે વનસ્પતિની અંદર છે એ પ્રાણીઓ માફકે છે ઉત્સર્જન તંત્રનો અભાવ હોય છે, છતાં પણ વનસ્પતિ છે ઉત્સર્જન કરે છે. કેવી રીતે? 5 વસ્તુ લખવાની છે. તો કે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થતો નકામો વાયુ ઓક્સિજન છે અને પર્ણરંધ્રો મારફતે એ બહાર છોડે છે. વધારાના પાણીને છે બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા મારફતે બહાર કરી અને અંદરનું તાપમાન જાળવી રાખે છે. ત્રીજું, વનસ્પતિઓ છે કેટલાક નકામા છે દ્રવ્યોને છે એ મૂળ વાટે ભૂમિમાં ઉત્સર્જિત કરે છે. ચોથું વિદ્યાર્થી મિત્રો, કે કેટલીક વનસ્પતિઓમાં જૂલી જલવાહક પેશીઓ દ્વારા છે એ રેઝિન એટલે કે રાળ અને ગુંદર સ્વરૂપે પણ ઉત્સર્જન થાય છે, જે મનુષ્ય માટે કામના પદાર્થો છે.
પછી પાંચમું જોયું કે વનસ્પતિ છે એના પર્ણો ની અંદર આવેલી કોષીય રસધાનીમાં છે એ આવા ઉત્સર્ગ દ્રવ્યો એકત્રિત થતા હોય છે, પરિણામે અમુક સમય પછી આ પર્ણો વિશેલા બનતા વનસ્પતિ એને પણ ત્યજી દે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સંપૂર્ણ પાઠ છે એ પૂરો થાય છે. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો કે તમને આખો પાઠ છે એ સમજવામાં એ અમારા વિડીયો લેક્ચર્સ મદદરૂપ બન્યા હશે અને તમે ઘણું બધું છે એ નવું જાણવા જેવું પણ શીખ્યા હશો કે જે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કામનું છે. જો વિદ્યાર્થી મિત્રો અમારા છે વિડીયો લેક્ચર તમને સારા લાગતા હોય તો આ વિડીયો લેક્ચર્સને લાઈક કરો, તમારા ધોરણ 10 ના તમામ વિદ્યાર્થી મિત્રો સાથે છે અમારા વિડીયો લેક્ચર્સને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય video.